સૌથી પહેલી અને ધારદાર વાત, વ્યક્તિની ગરીબી તેના ખિસ્સામાં નહીં પણ તેના મનમાં હોય છે. જેની પાસે સંતોષનું ધન નથી તે કરોડપતિ હોવા છતાં પણ ગરીબ છે. કેટલી સ્પષ્ટ વાત છે નહીં? ગરીબી એ પૈસાની સ્થિતિ નથી, એ તો મનની સ્થિતિ છે. પછી એમાં આગળ કહેવાયું છે, તમારી ઈચ્છાઓને મર્યાદિત કરો અને તમારા આત્મસન્માનને જગાડો. જે પોતાની સંપત્તિ બીજાઓની સેવામાં વાપરે છે તેનો આંતરિક ખજાનો ક્યારેય ખાલી થતો નથી. અહીં એક અદ્ભુત ફોર્મ્યુલા આપી છે. જેટલું તમે બીજાને આપો છો એટલું તમારો આંતરિક ખજાનો વધતો જ જાય છે. અને આ રૂપક તો જુઓ કેટલું સુંદર છે. આત્મસંતોષ એ પારસમણી છે જે લોખંડ જેવા જીવનને પણ સોનામાં ફેરવી દે છે. મતલબ કે સંતોષમાં એવી જાદુઈ શક્તિ છે કે તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય એ તેને કિંમતી બનાવી દે છે. અને કદાચ આ આખા સંદેશનો સાર આ એક લાઇનમાં છે કે સાચા અને કાયમી સુખની શરૂઆત ક્યાંથી થાય છે? ઈચ્છાઓના અંતથી.